વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના ગેરકાયદેસર દબાણો પર છેલ્લા કેટલાય દિવસથી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગત રોજ વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 અને 14માં આવેલા ગેરકાયદેસર દબાણો, જેમાં નાના મોટા દબાણો ઉપર પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને લગભગ 3 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજ રોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી, જેમાં ડીસીપી ઝોન 3 તથા પોલીસ સ્ટાફ સાથે વહીવટી વોર્ડ નંબર 13 અને નંબર 4ના અધિકારીઓને સાથે રાખી ટ્રાફિકને નડતરરૂપ શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા 4 દરવાજા, મંગળ બજારથી લઈને માંડવી 4 દરવાજા, ગેંડીગેટ દરવાજા વિસ્તાર તથા હરણખાના રોડથી દુધવાડા મોહલ્લા અને ત્યાંથી માંડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાન બહારના દબાણો, લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને 3 ટ્રકથી વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓના દોડભાગ મચી ગઈ હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને આજે સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।